શિશુ વિહાર ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે યોજાયેલ વાર્તાલાપનો લાભ મળ્યો છે। શિશુ વિહાર સંસ્થા ભાવનગરમાં ગુજરાત જાહેર સેવા આયોગ અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે યોજાયેલા વાર્તાલાપમાં માર્ગદર્શન મળ્યું છે। શ્રી હસમુખભાઈ પટેલે અભ્યાસનો હેતુ માત્ર નોકરી જ નહીં, સમાજ માટે કશુંક સારું કરી બતાવવાનું રાખશો તો સફળ થશો તેમ જણાવ્યું હતું। શિશુ વિહાર પુસ્તકાલય તથા શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયે આયોજિત માર્ગદર્શન કાર્યક્રમનો વિદ્યાર્થીઓને લાભ મળ્યો। પરીક્ષા આપીને દાખલ થવા માંગો છો, પણ તમારો ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ। કારણ કે શું કામ આવવા માંગો છો? સરકારમાં આવવાના ઘણા તમારા મનમાં ઉદ્દેશ હોય, પણ જો તમે લોકોનું કામ કરવા માટે આવશો, એ ભાવના સાથે આવશો, તો તમે જીવનની ખરેખર કારકિર્દી બનાવો છો અને જીવનને એક અર્થ આપો છો। કારણ કે નોકરી તમે બધા અત્યારે નોકરીની શોધમાં છો। તમારી સૌથી પહેલી જરૂરિયાત અત્યારે કોઈક નોકરી મળી જાય, આવક શરૂ થાય, જીવનમાં ઠરીઠામ થઈએ, એ સૌથી પહેલું હોય સમજી શકાય। પણ જો એની સાથે સાથે બીજો મહત્વનો ધ્યેય તમારું લોકો માટે કામ કરવાનું, તમને આજે જે અગવડો પડી રહી છે એ તમારા સરકારમાં આવ્યા પછી લોકોની એમાં ઓછું થાય, એ અગવડો ઓછી થાય અને લોકોના ચહેરા ઉપર ખુશી લાવવાની તમારા માટે તક છે, એવો જો તમે વિચાર કરશો તો તમે માત્ર પરીક્ષામાં પાસ નહીં થાવ, તમે તમારા જીવનને એક અર્થ આપશો। વાંચ્યા હોય ત્યારે આટલા લાંબા સરસ, અને હું એમાં સીધો જવાબ ઉપર આવી જાઉં, પણ તમને તમારો પ્રશ્ન બધા ખબર જ હોય, આ બધા કોમન પ્રશ્નો છે, એટલા માટે મેં પ્રશ્નો નથી વાંચ્યા, સમય બચાવવા માટે। પણ એક બહુ જાણીતી ઉક્તિમાં એવું કહેવાયું છે કે જીવનમાં કોણ સફળ થાય, તો કે 3 માણસો સફળ થાય। આઈધર વેલ રેડ, જે ખૂબ વાંચે છે એ સફળ થાય, બીજો એ સફળ થાય કે જે વેલ ટ્રાવેલ, જે બહુ ફરે છે એ માણસ સફળ થાય, અને ત્રીજો જે એક્સપિરિયન્સ, અનુભવ લે છે એ માણસ સફળ થાય। હવે અનુભવ એવી વસ્તુ છે કે તો ઉંમર સાથે આવે, પણ પેલી 2 વસ્તુ એવી છે કે તે તમે આપણે કરી શકીએ। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।